આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં ટ્રાફિક પોલીસની અજીબ હરકત સામે આવી છે। પાર્કિંગના સાઇન બોર્ડ પર સ્પ્રે મારીને તેને ભૂંસી નાખવામાં આવ્યું। પોલીસ જવાને બોર્ડ પર ભૂંસી નાખતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે રસ્તાથી નિર્મલ 4 રસ્તાના બોર્ડને ભૂંસી દેવામાં આવ્યું છે। પાર્કિંગ બોર્ડ હોવા છતાં પણ વાહનો ટોઈંગ કરાવવામાં આવી રહ્યા છે। પાર્કિંગ બોર્ડને નો પાર્કિંગ કરી નાખતા અનેક સવાલો અહીંયા તેમની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે। જો પાર્કિંગમાં વાહનો પાર્ક કર્યા હોય તે છતાં પણ તે નો પાર્કિંગમાં છે તે પ્રકારનું કહીને એ વાહનોને ટોઈંગ કરવામાં આવતા હતા, જેના કારણે થઈને અનેક સવાલ અહીંયા સુરત ટ્રાફિક પોલીસની આ હરકત પર ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં ટ્રાફિકની ક્રેન અનેકવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર વિવાદિત વિડીયો સામે આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા પાર્કિંગ વાળા સાઇન બોર્ડ ઉપર સ્પ્રે મારી દેતા અનેક સવાલ જવાબ ઉભા થઈ રહ્યા છે। આ બોર્ડ છે તેની પર જોઈ શકાય છે કે સ્પ્રે મારી દેવામાં આવ્યું છે। પહેલા આ બોર્ડ હતું તે પાર્કિંગ કરવા માટેનું હતું, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા આ બોર્ડની ઉપર કાળો સ્પ્રે મારી દેવામાં આવ્યો છે અને ભૂંસી નાખવામાં આવ્યું છે અને નો પાર્કિંગ હોય તે રીતનો ચિતરવાના પ્રયાસો કરી રહ્યા છે। આ વિડીયો વાયરલ થયો છે અને લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। ટ્રાફિક પોલીસનો જવાન આ બોર્ડની ઉપર સ્પ્રે મારી રહ્યો છે, ત્યારે બીજી તરફ કહેવાય કે જે પાર્કિંગ કરેલી આ વિસ્તારમાં ગાડીઓ છે તેને ક્રેન દ્વારા ઉપાડી પણ જવામાં આવી છે। એટલે જે લોકોએ જ્યારે પાર્કિંગનું સિમ્બોલ જોયું હતું ત્યારે ગાડી પાર્ક કરી હતી અને ત્યારબાદ જ્યારે આવ્યા હતા ત્યારબાદ આ બોર્ડ છેકી નાખવામાં આવ્યું હતું, એટલે નો પાર્કિંગ કરી દેવામાં આવ્યું હતું। હાલ તો આ વિડીયો વાયરલ થયો છે, જેને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારનું કૃત્ય કેમ કરવામાં આવ્યું, કોના દ્વારા કહેવાથી કરવામાં આવ્યું, અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।